આપણાને ઇમેજ જોઈએ છે, બરાબર ને અહીંયાથી, બરાબર. હવે ઇમેજ મોટી આવે છે તો સૌથી પહેલા કંટ્રોલ અને માઇનસ કરીને સ્ક્રીનને આપણે નાની કરી દઈએ, બરાબર. પછી અહીંયાથી ઇમેજને પેજની અંદર લઈ જવાનું છે તો આવી રીતે એની સાઈઝ નાની, ઠીક છે. પછી ફરીથી કંટ્રોલ પ્લસ એટલે તો પેજ મોટું થઈ જાય. હવે ફોટાને સેટ કરીએ તો અહીંયાથી મેં એની આટલી સાઈઝ કરી દઈશ નાની. હવે આટલું કર્યા પછી રેક્ટેંગલ લેવાનું છે. તો રેક્ટેંગલ માટે અહીંયા મળી જશે બાજુમાં રેક્ટેંગલ, બરાબર. રેક્ટેંગલ સિલેક્ટ કરવાનું ને અહીંયાથી ડ્રો કરવાનું આ રીતે. ડ્રો કર્યા પછી અહીંયા આપણી પાસે સેકન્ડ નંબરનું ટૂલ છે ડાયરેક્ટ સિલેક્શન ટૂલ, આને ક્લિક કરવાનું. આનાથી શું થશે, આનો શેપ ચેન્જ કરવો હશે ને તો કરાશે. તો જેવી રીતે કે અહીંયા બે પોઈન્ટ્સ આપેલા છે, એ પોઈન્ટ્સ પર એરો લઈ જવાનું, લેફ્ટ બટન દબાવવાનું અને થોડું આવી રીતે રાઉન્ડમાં લઈ લેવાનું. રાઉન્ડ રેક્ટેંગલમાં જે રીતે રાખવું હોય તો થોડું આ રીતે રાખવું, બરાબર. આટલું કરીને પહેલા નંબરનું ટૂલ છે પાછું સિલેક્શન વાળું, આને ક્લિક કરી દેવાનું, બરાબર. બસ આટલું કરીને અહીંયા આવીને એન્ટર દબાવવાનું એટલે આપણાને કોપી મળી જશે. અહીંયાથી કોપી પર ક્લિક અને અહીંયા હું થોડું આ રીતે ઉપરની તરફ મૂકી દઈશ. નાનું મોટું કરવું હોય તો કરી શકો છો. ફરી એન્ટર, કોપી. ચલો હવે આટલું કરીને અહીંયા આ બધા જ રેક્ટેંગલને સિલેક્ટ કરીશું. તો સિલેક્ટ કરવા માટે અહીંયા એરો લઈ જવાનું, અહીંયા જ્યાંથી આપણા રેક્ટેંગલ ચાલુ થાય છે ત્યાં સુધી લેફ્ટ બટન દબાવીને આવી રીતે આખું એક રેક્ટેંગલ બનાવી દેવાનું મોટું, જેમાં આપણા બધા જ રેક્ટેંગલ આવી જાય. આઈડિયા આવી જાય એટલે અહીંયા એની જે આઉટલાઈન છે ત્યાં એરો લઈ જવાનું, ફરીથી લેફ્ટ બટન દબાઈ રાખવાનું અને ઉપર લઈ જવાનું આ રીતે. પિક્ચરના અકોર્ડિંગ એને ગોઠવી દેવાનું. જો આટલું મેં છોડી દીધું, ક્લિયર. આટલું કર્યા પછી અહીંયા આવવાનું છે બાજુમાં ઓબ્જેક્ટમાં. સિલેક્શન અહીંયા રહેવું જ જોઈએ, બહાર નહીં નીકળવાનું. પણ કદાચ એવું થાય કે આપણું સિલેક્શન નીકળી જાય તો સાઈડમાં કદાચ ક્લિક કરી બી દે, બરાબર. આપણાથી સિલેક્શન નીકળી ગયું તો શું કરવાનું, ક્લિક કરવાનું, શિફ્ટ બટન દબાવવાનું, બધા જ રેક્ટેંગલ સિલેક્ટ કરી દેવાના, ફરીથી સિલેક્ટ થઈ જશે. જો છૂટી જાય તોની વાત છે. આટલું કરીને અહીંયા ઓબ્જેક્ટમાં આવવાનું. ઓબ્જેક્ટની અંદર અહીંયા મળશે નીચે કમ્પાઉન્ડ પાર્ટ. કમ્પાઉન્ડ પાર્ટની અંદર મેક લઈ લેવાનું, ખાલી ક્લિક. મેક પર ક્લિક કર્યા પછી પાછળનું જે ઇમેજ છે એને સિલેક્ટ કરીશું, બરાબર. તો જો સૌથી પહેલા ઇમેજ જે છે કે જે આ ઇમેજની આઉટલાઈન છે, બરાબર. અહીંયા આવવાનું છે આપણે. તો શિફ્ટ બટન દબાવવાનું, શિફ્ટની જોડે પાછળ ક્લિક કરવાનું છે, બરાબર. અહીંયા છે શિફ્ટ અને પાછળનું ઇમેજ, એની આઉટલાઈન પર લઈ જઈશું એટલે આવશે. શિફ્ટની જોડે આ ભૂલવાનું નહીં, શિફ્ટ દબાવવાનું અને પાછળના ઇમેજ પર ક્લિક. એનાથી શું થશે, બેવ સિલેક્ટ થઈ જશે એક સાથે. પછી સેન્ટરમાં એરો લઈ જવાનું, રાઈટ ક્લિક કરવાનું, રાઈટ ક્લિક કરીને મેક ફ્લિપિંગ માસ્ક થઈ ગયું, બરાબર. આ રીતે પકડી ડન કરું રીતે. ખાલી આ જ મેઇન છે. પહેલા રેક્ટેંગલનો ઉપર લઈ જવાના ડ્રો કરીને, અને જે રીતે કીધું જોયું મારું પણ સિલેક્શન નીકળી ગયું. એક આ બી શોર્ટકટ છે, એનાથી બી થાય, અદરવાઇઝ આપણે ડાયરેક્ટ ડ્રો કરી દઈશું તો બી ચાલશે. આવી રીતે આપણાને બેમાંથી જે ફાવે.
અને અહીંયા એની આઉટલાઈને પકડીને ઉપર